ચલો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? કેમ છો? મજામાં? તો આજનો દિવસ આમ જોઈએ તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને કોન્સ્ટેબલની તૈયારી કરનારા વિદ્યાર્થી માટે એક મજાનો દિવસ છે. કારણ કે આજના દિવસે જે લોકો લાસ્ટ જે પરીક્ષા હતી, પરીક્ષામાં પાસ થયા, એ બધાને નિમણૂક પત્ર અપાવવા જઈ રહ્યા છે, રાઈટ? તો જેટલા પણ લોકો પાસ થયા છો, જેટલા પણ લોકો ગાંધીનગર મુકામે હાલ છો અને સીએમના વરદ હસ્તે આપને નિમણૂક પત્ર મળવા જ્યારે જઈ રહ્યો છે, ત્યારે મારા વતી આપ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ પાઠવું છું. સાથોસાથ એ પણ વાતો છે, ઘણા લોકોનું કેવું એવું છે કે સાહેબ અહીંયા આવો, આ જગ્યા પર મળીએ આપણે, તો એ એટલે નથી પોસિબલ થઈ શકે એમ, આપ જાણો છો એવી રીતના. ત્યાં બીજી વસ્તુ એ છે કે તમે લોકો અહીંયા નથી આવી શકો એમ. કારણ તો કે સરકારી બસમાં આવ્યા છો ને સરકારી બસમાં જ તમારે માદરે વતન પાછું જવાનું છે, બરાબર? તો આ કારણથી ગાંધીનગર હોવા છતાં આપણો ભેટો થવાનો નથી, મતલબ નહીં મળી શકીએ. તમે મને નહીં મળી શકો, હું તમને નહીં મળી શકું, કોઈ શિક્ષકોને આપ નહીં મળી શકો, રાઈટ? તો એ બદલ ખેદ છે, પણ જરૂરથી આપ પાસ થયા છો તો બહુ જલ્દી વેબ સંકુલની મુલાકાત લ્યો, રાઈટ? મારી મુલાકાત લ્યો, આપણે મળીશું, બરાબર? અને તમે જે પણ જે સિદ્ધિ હાસિલ કરી છે એની આપણે ઉજવણી કરીશું, ઉજવી રહ્યા છીએ હાલ એમ પણ, બરાબર? ખૂબ ખુશ છીએ અમે પણ. ઘણા બધા અમારા વિદ્યાર્થીઓ છે આજ રોજ આમ કે ને ઓફિશિયલી પોલીસ કહેવાશે આજથી, કારણ કે નિમણૂક પત્ર મળી ગયો એટલે ઓફિશિયલી પોલીસ જ એ કહેવાય. તો એનો ખૂબ હરખ છે અમને પણ. અને જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ લોકોએ નાસીપાસ થવાની જરૂર છે નહીં. આવતા વર્ષે કદાચ આ જ સમયગાળા દરમિયાન તમે સીએમના વરદ હસ્તે નિમણૂક પત્ર લેતા હશો, રાઈટ? ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે લાસ્ટ ટુ લાસ્ટ એક્ઝામમાં ફેલ થયા છે, પણ આ વખતે પોતાનું નામ લિસ્ટમાં ગમે એમ કરી મહેનત કરી અને ત્યાં સુધી પહોંચ્યા હશે. તો એવું બને કે લાસ્ટ ટાઈમ જ્યારે તમે ફેલ થયા છો, તો હવે જ્યારે નેક્સ્ટ પરીક્ષા આવશે, નેક્સ્ટ પરીક્ષામાં આપ પાસ થાવ, બરાબર? સુખનો સૂરજ તમારો પણ ઉગશે. બસ મહેનતની જરૂર છે. ક્યાંક કચાશ રહી ગઈ હોય ને આપણે જોવાનું છે કઈ જગ્યા પર કચાશ રહી ગઈ છે, કયા મુદ્દાઓ છે જેના પર આપણે ફોકસ કરવું જોઈએ, કયા મુદ્દાઓ છે જેના પર વિશેષ ધ્યાન દેવું જોઈએ, રાઈટ? અલગ અલગ ફેકલ્ટી મિત્રો તમને અલગ અલગ માધ્યમથી ગાઈડ કરતા હોય છે, બરાબર? ઘણા શિક્ષકો છે તમને કયા વિષયના કયા મુદ્દાઓ મહત્વના છે એ પણ તમને ક્યાંક રીલના મારફતે જણાવતા હોય છે, બરાબર? હા, ભૂગોળ બધું સાહેબ કહેતા હોય છે. એવા આપણે પ્રશાંત સાહેબ છે, તો પ્રશાંત સાહેબ તમને આવી રીતના મદદ કરતા. સાહેબ આવો. જો આ સાહેબની હાજરી છે જ તે અહીંયા, ઓકે? અને સાહેબે વિડીયોઝ બનાવ્યા છે કયા વિષયના કયા મહત્વના ટોપિક છે તે. તો આ અંતે એક શું કહેવાય કે ઘણા વર્ષો સાહેબે ભણાવ્યું હોય ને પછી આ બધા પેપરનું એનાલિસિસ કર્યું હોય ને એના માધ્યમથી અમને જાણ થઈ હોય, સમજાણું? અને ઘણા ક્વેશ્ચન એવા હશે કે જે નહીં પૂછાણા હોય તોય સાહેબે તમને કીધું હશે કે આ મુદ્દાઓ કરવા જેવા. તો સાહેબનો અનુભવ હશે, એ અનુભવનો ઉપયોગ તમને થાય, બરાબર? ઉપયોગ તમે કરી શકો, બરાબર? સાચો ઉપયોગ કરી શકો એવી આશાઓ છે. સાહેબ આપ કંઈ જણાવવા માંગો છો વિદ્યાર્થી? ના સાહેબ, આપણે આવીને આવું માર્ગદર્શન આપતું જ રહેવાનું છે ખાખીની અંદર. અને બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ક્યાંક ને ક્યાંક સાહેબ આ લોકો આપણી સાથે જોડાયેલા જ હશે, વેબ સંકુલ સાથે જોડાયેલા હશે. તો બસ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ. જે નથી લઈ ગયા અને આવતા વર્ષે આપણે આવું બીજું લાઈવ કરશું, ત્યારે શુભેચ્છાઓ પાઠવશું તમને. અને જે લોકો આ વખતે પાસ થઈ ગયા છે અને એ લોકો ટ્રેનિંગમાં જશે સાહેબ, હા, બરાબર? તો એ જ્યારે ટ્રેનિંગનો તમારો છેલ્લો દિવસ હોય છે ત્યારે તમારે લાગતા વળગતા સગા સંબંધીઓ છે એની હાજરી રહેતી હોય છે. તો મેં તો તમને કીધું જ છે, હું સાહેબને લઈ આવીશ, બરાબર? એ દિવસે તમે જે જગ્યા પર ટ્રેનિંગ કરતા હશો એ જગ્યા પર અમે આવીશું, રાઈટ? અને તમને મળીશું, બરાબર? બીજી વાત એ કે બહુ બી ફ્રેન્ક કહું તમને કે ત્યાં આવી જવું, લાઈનમાં ઊભું રહી જવું, બે વિદ્યાર્થીઓ સાથે ફોટો પડાવી લેવું, એ થોડુંક ઓડ લાગે, એવું કરાય નહીં. હા, તમે સક્સેસ થયા છો, વાત સાચી છે, બરાબર? પણ જ્યારે વિદ્યાર્થી સામે ચાલીને આવે કે સાહેબ અમે પાસ થયા છીએ, તો અમને ઓર આનંદ આવતો હોય, બરાબર? હવે એવી ઘટનાઓ પણ ક્યાંક ઘટતી હશે કે અત્યારે વિદ્યાર્થીઓ જ્યારે નિમણૂક પત્ર લેવા જાય તો ત્યાં પણ 2-5 જગ્યા પર ઉભા રહીને 2-5 ફોટોસ પાડી અને લોકો વાયરલ કરી દેતા હોય છે, બરાબર? તો સોરી, એવું થઈ શકે એમ છે નહીં. પણ જરૂરથી આપ આવજો, આપણે બેસશું, આપણે વાતો કરીશું, તમારા સંઘર્ષની વાતો કરીશું, બરાબર? પણ માપે મેળે, સંઘર્ષ માપે મેળે હોય, બરાબર ને? એની એક લિમિટ હોય, લિમિટ બહાર સંઘર્ષ રહેતો નથી.
પાસ થયા છો તો કઈ રીતના પાસ થયા છે એ ખાસ સાચું ગાઈડન્સ આપવું, કેમ કે જ્યારે તમે પાસ થાવ ત્યારે તમારી જવાબદારી વધી જાય, રાઈટ? હા, તમારી જવાબદારી છે વધી જતી હોય છે. તમે જે કયો એ વિદ્યાર્થી સાચું માનતો હોય છે. જેમ કે એક શિક્ષકની જવાબદારી વધી જતી એમ તમારી જવાબદારી વધી ગઈ સાહેબ. તો જે પણ કયો આમ ભગવાન છે એ ભગવાન છે એવી રીતના તમે કહેજો દોસ્તો, બરાબર? ભગવાનની હયાતી છે, આપણને સાંભળી રહ્યો છું એવી રીતના કહેજો. કારણ કે ઘણી જગ્યા પર હું જોઉં છું, ઘણા મારી પાસે ઉદાહરણો એવા છે કે જે લોકો એમ કહે છે કે મેં કોઈ પણ પ્રકારની એકેડમી જોઈન નહોતી કરી, અમારી પાસે એકેડમીનો એનો સીટ નંબર સાથે છે, પણ એ અમે કહીએ એ યોગ્ય ન લાગે, બરાબર? અમારે એવું કરવું નથી, એ સારું ન લાગે, એટલા માટે. પણ એવું ન કરવું જોઈએ. જે પણ એકેડમી, ક્યાં એમ કીધું કે વેબ સંકુલ, એમ કહું કોઈ પણ એકેડમીમાં તમે ગયા હોય, કોઈ વ્યક્તિ પર્સનલી માર્ગદર્શન કોઈનું મેળવ્યું હોય તો આ દિવસ છે એ દિવસને, આ દિવસે ક્યારેય એ વસ્તુને ચૂકવી જોઈએ નહીં, બરાબર ને? મેં કીધું હતું કે નગુણો અને નુગરો માણસ હોય ને એ આ વસ્તુને ભૂલી જાય, અને આપણે એમાંથી છીએ નહીં. તો એ ક્યારેય ચૂકવું નહીં, એ ક્યારેય ભૂલવું નહીં, બરાબર? આ બાબતો છે, 2-4 બાબતોને આપણે ખાસ ધ્યાન રાખવી. જરૂરથી કહું છું, ફરી એક વખત કહું છું કે વેબ સંકુલ જ તે એવું નથી કહેતો. કોઈ પણ એકેડમી, કોઈ પણ વ્યક્તિ તમને મદદરૂપ થયો છે, રાઈટ? તમારા આ સંઘર્ષના દિવસોમાં તમારી સાથે રહ્યો છે, તમને એને ગાઈડ કર્યો છે, એનું માર્ગદર્શન અલગ અલગ રીતનું હોય છે, કે એજ્યુકેશનલ માર્ગદર્શન મળ્યું છે, રાઈટ? ક્યાંય અટવાણા અને એ સમય દરમિયાન મૂંઝવણ દૂર કરવા માટે કોઈ તમને મદદ કરી હોય તો ઇટ્સ અ હાઈ ટાઈમ. આ એક સમય છે જ્યારે તમારે ખરેખર એ વ્યક્તિ વિશેષ છે, વ્યક્તિ વિશેષને શ્રેય આપવું જોઈએ, મારું એવું માનવું છે પર્સનલી, બરાબર ને? બસ આટલું જ તે. ફરી એક વખત મળીશું. ત્યાં સુધી જેટલા પણ લોકો પાસ થયા છે, બરાબર, એ બધાને કોંગ્રેચ્યુલેશન. ને જે લોકો ફેલ થયા છે એ લોકોને ખૂબ બધો પ્રેમ કે દોસ્તો આ વખતે નહીં તો આવનારા સમયમાં, ટૂંક જ સમયમાં આપ પણ પાસ થશો એવી આશાઓ સાથે. જય હિન્દ, જય ભારત.